નમસ્તે મિત્રો, આજનો આપણો જે વિડીયો છે એ છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 2025। આપણને ખબર છે કે 29 માર્ચ અને શનિવારે આ પેપર લેવાનું છે ધોરણ 8ના બાળકો માટે। તો એ બાળકો માટે ગણિતના આઈએમપી પ્રશ્નો અને પ્રેક્ટિસ પ્રશ્નો લઈને આવ્યો છું। ગણિતના 30 પ્રશ્નો છે। આશા રાખું છું આપને પસંદ આવશે। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ મિત્રો કે હું છું આશીષ કુકડે, તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ 2। અને જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે એ ઓન રાખજો, એટલે અવનવા જે કંઈ એજ્યુકેશનલ અપડેટ હોય તમને ઘરે બેઠા મળી જાય। આશા રાખું છું આપણે વિડીયો લાઇક કર્યો હશે। આપણે શરૂઆત કરીએ આગળ પહેલા પ્રશ્નની। તો પહેલો પ્રશ્ન છે નંબર સિસ્ટમનો છે 125 × 8। બધાને આવડતો હશે, છતાં ગુણાકાર કરી લેવો મિત્રો, ઉતાવળ ન કરવી। રોકડા માર્ક્સ મળે તેવો પ્રશ્ન આવો પૂછાઈ શકે છે। જવાબ આવે છે 1000। ત્યાર પછીનો પ્રશ્ન છે, પણ મિત્રો આવો ભાંગાકાર પણ ઘણી વખત શોર્ટકટ કરી શકાય, નહીં તો ન ફાવે તો આપણે ભાંગાકાર કરી શકાય, બરાબર છે। તો એક શોર્ટકટ ટ્રીકની વાત કરું તો 567માં એકમનો અંક 7 છે મિત્રો, બરાબર। કેટલા વડે ભાંગવાનું છે? 3 વડે। તો જે વિકલ્પો આપ્યા છે એને છેલ્લે સંખ્યાને, છેલ્લો એકમનો અંક જે કાંઈ છે એને તમે 3 વડે ગુણો અને જે સંખ્યામાં 7 આવે જવાબ હોઈ શકે, બરાબર। તો તમે જોઈ શકો પહેલી સંખ્યા જે છે એ 9 છે, બરાબર। 9 તેરી 27, 7 આવે તો પહેલાંમાં જ આપણને ખબર પડે કે જવાબ કેટલો આવશે? 189 આવશે, બરાબર। તમે જોઈ શકો છો। આગળ જોઈએ 36નું વર્ગમૂળ શું થાય? તો બધાને ખબર 36 કોનો વર્ગ છે? તો કે 6નો વર્ગ છે। આગળ જોઈએ 0.25 + 0.75 કેટલા થશે? તો આરામથી ખબર પડે કે સરવાળો કરવા જાય તો પોઈન્ટ પછીના અંકો 25 ને 75 છે એટલે 100 થઈ જાય, એટલે એક જવાબ આવી જાય, બરાબર। વર્ગમૂળમાં 144 મિત્રો, તો 144નું વર્ગમૂળ કેટલું થાય? તો એ થશે 12। જો વર્ગ પાકા આવે તો ખબર પડે કે 12નો વર્ગ 144 છે એટલે જવાબ અહીંયા 12 આવે। પછી સરવાળા કરવાના છે 786 + 439, તો એ પણ લગભગ બધાને આવડતો જો મિત્રો, એટલે કાંઈ જાજો ટાઈમ નથી લેવો। 1225 જવાબ થાય છે। 250 - 75, આ પણ સિમ્પલ પ્રશ્ન છે, આની કાંઈ બહુ ડીપમાં જવાની જરૂર છે નહીં, જવાબ આવે 175। 28 × 15, આ પણ પ્રશ્ન સહેલો છે, તેનો પણ જવાબ તમે જોઈ શકો 420। 999 / 3 મિત્રો સિમ્પલ પ્રશ્ન, ઉતાળમાં હાથમાંથી માર્ક્સ ન જાય એવું ધ્યાન રાખવું, બરાબર। 333 જવાબ છે। અહીંયા ધ્યાન રાખજો 2.25 × 4.2, તો અહીંયા શું કરવાનું મિત્રો કે પહેલાં 25 × 42 કરી નાખવાના, બરાબર, અને પછી પોઈન્ટ મૂકવાનો, તો 10.5 થશે મિત્રો। 15 થી 30નું પ્રમાણ શું છે? બરાબર, તો એનું પ્રમાણ આવશે મિત્રો 1:2, એટલે કે 15 30નું પ્રમાણ શું છે? મારે થી લખાઈ ગયું છે। પછી 250નું 20% કેટલું થાય? એટલે કે 250ના 20% કેટલા થાય? તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો, 50 જવાબ આવે છે। 8નો 5/8 ભાગ કેટલો થાય? એટલે મિત્રો અહીંયા શું કરવાનું ખબર કે 8 × 5/8 કરવાના છે। તો 8 ગયા એટલે કેટલા વધ્યા? તો કે 5 વધ્યા, બરાબર, તમે જોઈ શકો છો। 40%નું દશાંશ સ્વરૂપ, તો મિત્રો 40%ને દર્શાવો હોય ને તો હંમેશા 40/100 થાય, તમે જોઈ શકો। 0 0 જાય તો 4/10 એટલે 0.4 થાય। હાલો, 3.5ના 2/7 કેટલા થાય? આગળ પણ પ્રશ્ન જોઈ ગયા, 2 મિનિટ તમે લઈ શકો છો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને જાતે દાખલો ગણી શકો છો। પછી હું તમને જવાબ બતાવું મિત્રો, ચલો ફટાફટ દાખલો ગણો, બરાબર। જવાબ જોઈ લઈએ, 1 થશે મિત્રો। ચોરસનો પરિઘ જો તેની બાજુ 5 સેમી તો કેટલો થાય? એટલે કે 5 સેમી બાજુવાળા ચોરસનો પરિઘ કેટલો થાય? તો મિત્રો પરિઘ ગણવાનો એટલે ચારે બાજુનો સરવાળો, તો 5 + 5 + 5 4 વખત કરો એટલે 20 જવાબ થાય, બરાબર। વર્તુળનું ક્ષેત્રફળ કઈ સૂત્રથી મળે? હાલો, સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, ફટાફટ કોમેન્ટ કરો। A, B, C કે D શું થશે? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે એટલે πr² થાય મિત્રો। 1 મીટર તો કેટલા સેન્ટીમીટર? બોલો ફટાફટ, હાલો। 1 મીટર તો કેટલા સેન્ટીમીટર? 100 સેમી। 3D આકારમાં કેટલા પરિમાણ હોય? બોલો, 3D આકારમાં કેટલા પરિમાણ હોય? તો મિત્રો અહીં ધ્યાન રાખજો, પરિમાણ એટલે માપ। 3D ને માપવું હોય તો કઈ રીતે માપી શકાય? તો કે ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈથી માપી શકાય, બરાબર। તો 3 પરિમાણ હોય। ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? ફટાફટ જલ્દી કોમેન્ટ કરશું અને વિડીયોને પાસ મોડ પર રાખીને ફટાફટ આપણે લખી પણ શકશું। જવાબ આવશે C, 180। 2x + 3 = 11, તો xનું મૂલ્ય કેટલું? તો અહીંયા મિત્રો પહેલાં 3 ને બરાબરની પહેલી બાજુ જવા દો એટલે 11 માંથી 3 કાઢી નાખો એટલે કેટલા થશે? તો કે 8, બરાબર। એને ભાગ્યા 2 કરો તો જવાબ આવે 4। સિમ્પલ પ્રશ્ન છે મિત્રો। આગળ x નો વર્ગ 49, તો x કેટલો? હવે કોનો વર્ગ 49 મિત્રો? તો ફટાફટ ખબર પડે, પણ અહીંયા ધ્યાન રાખજો, હાથમાંથી માર્ક્સ ન જાય, જવાબ 7 નહીં આવે,
બરાબર. ઘણા એવું કહી દે કે ભાઈ 7 નો વર્ગ 49, કારણ કે -7 નો વર્ગ મિત્રો કરો ને તો પણ 49 થાય અને 7 નો વર્ગ પણ 49 થાય. બરાબર, કારણ કે વર્ગ હોય એટલે માઇનસ એ પ્લસ થઈ જાય. તો અહીંયા જવાબ આવશે +-7. વિકલ્પ ડી આવશે મિત્રો. શું આવશે? વિકલ્પ ડી. આ ખાસ ધ્યાન રાખશું. પછી a + b આખાનો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો આપણને એક નિત્યસમ છે, વચ્ચે પ્લસ છે, તો પહેલો જવાબ આવશે a² + 2ab + b². તમે જોઈ શકો છો મિત્રો. આગળ વાત કરીએ 4x - 7 = 21. તો x નું મૂલ્ય શું થાય? તો મિત્રો અહીંયા જવાબ જોઈએ આપણે. જવાબ આવશે 7. બરાબર છે. આગળ વાત કરું x + 2, એક કૌંસમાં છે, બીજા કૌંસમાં x - 2, ગુણાકાર કરવાનો. મિત્રો સિમ્પલ છે, ધ્યાન રાખજો, તમે ભણી ગયા છો. એક નિત્યસમ આવું તમને ભણાવવા સ્કૂલ આવ્યું છે. એક મિનિટ. હા, કે a + b એક કૌંસમાં હોય અને બીજા કૌંસમાં a - b હોય ત્યારે શું થાય? તો કે પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ થાય. તો પહેલી સંખ્યા x, તો એનો વર્ગ x થાય, x² થાય, માઇનસના માઇનસ 2નો વર્ગ કેટલો થાય? 4. તો કયો જવાબ આવશે? બી આવશે અહીંયા. બરાબર. ત્યાર પછી સમયને લગતા થોડાક દાખલા મૂકું છું, ઝડપને લગતા. આશા રાખું પસંદ આવશે. કે જો વાહનની ઝડપ 60 કિલોમીટર/કલાકની હોય તો 2 કલાકમાં કેટલું અંતર કપાશે? 1 કલાકમાં હોય તો તમે 60 કાપો છો તો 2 કલાકમાં કેટલું કાપશો? કારણ કે આનો મતલબ જોજો, 60 કિલોમીટર પછી આ રીતના લીટો હોય ને h, તો કે 1 કલાકમાં એટલા કિલોમીટર. કેટલા? તો કે 60 કપાય છે. તો 2 કલાકમાં કેટલા થાય? 120. બરાબર છે. આવો જ પ્રશ્ન છે કે 6 કલાકમાં 180 કિલોમીટર જતા વાહનની સરેરાશ ઝડપ કેટલી હશે? કે એક વાહન 6 કલાકમાં 180 કિલોમીટર કાપે તો એની ઝડપ કેટલી હોય? તો 180 ભાગ્યા 6 કરો એટલે 1 કલાકમાં આપણે ગણવાની હોય ઝડપ. તો કેટલી થશે? 30 થશે. આગળ 5 માણસ 10 દિવસમાં કામ કરે, એક કામ પૂરું કરે, તો 2 માણસ એ કામ કેટલા દિવસમાં પૂરું કરે? અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ત્રિરાશિ ગુણોત્તર નથી કરવાનો. તમે એમ કરી નાખો કે ભાઈ 5 × 10, બરાબર છે, તો 2 એ કેટલા? આમ નહીં થાય મિત્રો. તો જવાબ 4 આપણે, 4 ક્યાંય છે જ નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા 5 × 10 2નો ગુણાકાર કરવાનો છે. તો કે 50 એને ભાગ્યા 2 કરવાના એટલે થશે 25 જવાબ આવશે. એટલે સૂત્ર શું આવે કે આ બે સંખ્યાનો જે માણસો જેટલું કામ કરે છે 2નો ગુણાકાર કરો, નીચે જેટલા માણસો આપ્યો છે એને વડે ભાંગો, ત્યારે તમને જવાબ મળે. હવે અહીંયા મસ્ત પ્રશ્ન છે કે એક નળ છે એ 12 મિનિટમાં એક ટાંકી ભરે છે. તો 3 નળ છે, કેટલા સમયમાં ટાંકી ભરે? મિત્રો સમજી લેજો કે એક નળ છે, બરાબર છે, એ આખો ટાંકો ભરતા કેટલો સમય લે છે? 12 મિનિટ લે. હવે 3 નળ શરૂ કરો તો મિત્રો કેટલો સમય લેશે? 4 મિનિટ થશે. બરાબર. 8 કલાકમાં 40 પેજ લખી શકાય, તો 5 કલાકમાં કેટલા લખી શકાય? તો અહીંયા ત્રિરાશિ ગુણોત્તર મૂકવાનો છે કે ભાઈ 8 × 40 તો 5 એ કેટલા? એટલે 40 × 5 ભાગ્યા 8 કરી નાખો મિત્રો, તો કેટલા આવશે? 25 પૃષ્ઠ આવશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. આપણે લાઇક કર્યો છે, શેર કરો છો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. થેન્ક યુ.